હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 8 વિષય ગણિત અને તેનું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન આજના વિડીયોની અંદર જોવાનું છે. અને આ જો અસાઇનમેન્ટના સોલ્યુશનના દરેક વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટની અંદર જઈ અને એમના તમને દરેકના પ્લેલિસ્ટ ત્યાં જોવા મળી જશે. આ પ્લેલિસ્ટમાંથી દરેકના અસાઇનમેન્ટ તમને ત્યાં મળી જશે. આજે આપણે જોવાનું છે તેનો પ્રશ્ન નંબર 5 જેની અંદર ચેપ્ટર 9 અને તેનો જે પ્રશ્ન 3 છે એ આજના વિડીયોની અંદર જોવાનો છે. અને એ પ્રશ્નની અંદર એવું કીધું છે કે કોઈ એક આ પ્રકારની આકૃતિ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અને આ દરેક માપ જે આપણે આપેલા છે ને સેમીમાં આપેલા છે. બરોબર, આ દાખલો છે ને પેલા દાખલા જેવો જ છે. આનો જે પેલો દાખલો છે એના જેવો જ છે. ન જોયો હોય તો ચેનલ ઉપર અવેલેબલ જ છે. આનાથી આગળના દરેક વિડીયો ચેનલ ઉપર અવેલેબલ જ છે. જો તમે ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો. હવે આનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતના શોધીશું? તો સૌપ્રથમ આપણે અહીંથી શરૂઆત કરીએ. તો આપણે આ શું દેખાય છે? જો અહીંયા 90 નો ખૂણો છે એટલે આ બાજુ 90 નો ખૂણો જ બનશે. એટલે એનો મતલબ એવો થયો કે આ એક મને શું જોવા મળે છે? ત્રિકોણ જોવા મળે છે. અને ઈ એક એવો કે કાટકોણ ત્રિકોણ જોવા મળે છે. હવે આ કાટકોણ ત્રિકોણનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો હું અહીંયા લખું છું ત્રિકોણ. ત્રિકોણનું નામ શું છે? OEN. OEN નું ક્ષેત્રફળ. હવે જો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું છે? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ અથવા આધાર ગુણ્યા ઊંચાઈ કયો તો પણ હાલે. હવે આ ત્રિકોણ માટે આપણે જોવા જઈએ તો આ 1/2 પાયા તરીકે શું આવે છે? કે NE આવે છે. એટલે પાયા તરીકે હું લખું છું NE અને એના ઉપરનો વેધ કયો આવે છે? OE. એટલે વેધ અહીંયા લખી નાખું OE. સાદુરૂપ આપી તો જો આ 1/2 NE નું માપ મને આપેલું છે કેટલું છે? 3 અને OE નું માપ કેટલું છે? 4. 2 દુ કેટલા થાય? 4. એટલે વૈધા કેટલા થાય? કે 3 ગુણ્યા 2 બરાબર કેટલા જોવા મળે? 6 સેમી સ્ક્વેર. કેમ કે માપ આપણે કેમ આપ્યા હતા? સેમીમાં. તો આ જે બાજુ હતું એનું માપ મને મળી ગયું. હવે અહીંયા જોવા જઈએ તો આ 4 બાજુથી બનતો એક ચતુષ્કોણ દેખાય છે અને અહીંયા 90 નો ખૂણો બને ને અહીંયા 90 નો ખૂણો બને અને આ એક સીધી રેખા છે. તો એનો મતલબ એવો થયો કે આ બે કેવી થાય છે? એકબીજાને સમાંતર રેખાઓ થાય છે અને બાકીની રેખાઓ એકબીજાને સમાંતર નથી. એટલે આનો મતલબ એવો કે આ કેવો ચતુષ્કોણ હશે? સમલંબ ચતુષ્કોણ હશે. એટલે હું અહીંયા લખું છું સમલંબ ચતુષ્કોણ. નામ શું છે ચતુષ્કોણનું? તો કે OEGP. OEGP નું ક્ષેત્રફળ. અને ક્ષેત્રફળ શોધતા પહેલા એની અંદર સમાંતર બાજુ કઈ છે? તો કે જો સમાંતર બાજુ અહીં કૌંસમાં લખી નાખો OE સમાંતર શું છે? PG. આ બે બાજુ સમાંતર છે, યાદ રાખજો. અને એનું ક્ષેત્રફળ શોધવું હોય તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. આમાં સમાંતર બાજુ કઈ હતી? તો કે પહેલી હતી OE અને બીજી બાજુ કઈ છે? PG. આ સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. એટલે E થી કરીને G સુધીનું અંતર શોધવાનું છે. એટલે અહીંયા શું લખી નાખું? EG. હવે જો સાદુરૂપ આપીએ તો 1/2 OE નું માપ કેટલું આપેલું છે? 4 પ્લસ PG નું માપ કેટલું આપેલું છે? 6 પ્લસ EG. જો અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયા માપ લખવામાં ભૂલ ન કરતા. હવે અહીંથી F થી કરીને G નું માપ મને 5 આપેલું છે. આપણે તો E થી કરીને G નું માપ શોધવાનું એટલે આ ટુકડો પ્લસ આ ટુકડો એટલું જ થશે ને. આ ટુકડાનું માપ 1 છે ને આ કેટલું છે? 5. એટલે આખું E થી G કરી તો 5 પ્લસ 1 થાય. એટલે E થી G કરી તો કેટલું મારે મૂકવાનું થશે? આ બેના સરવાળો એટલે 5 ને 1 6. એટલે આ માપ કેટલું આવશે? 6. સાદુરૂપ આપી તો 3 દુ 6 થાય. હવે જોઈએ તો અહીંયા કેટલા છે? 4 પ્લસ 6 એટલે આ કેટલા આવ્યા? 10 ગુણ્યા કેટલા છે? 3. હવે સાદુરૂપ આપીએ તો 10 તેરી કેટલા થાય? 30. માપ સેમીમાં આપ્યું હતું એટલે અહીંયા થશે સેમી વર્ગ. તો હવે આનું માપ તો મળી ગયું. હવે અહીંયા જોવા જઈએ તો આ એક ત્રિકોણ જોવા મળે છે.
હવે એ ત્રિકોણનું મારે ક્ષેત્રફળ શોધવું છે, તો હું અહીં લખું છું ત્રિકોણ PGQ. PGQ નું ક્ષેત્રફળ. હવે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ શું છે, ત્રિકોણ છે, એટલે આ જ સૂત્ર આવશે. હવે સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ એનું જે કિંમત મૂકીને હું લખું છું. સૂત્રમાં શું છે, 1/2 પાયો ગુણ્યા વેધ. પાયા તરીકે આમાં શું થાય છે, આના માટે GQ થાય છે, એટલે પાયા તરીકે GQ અને એના ઉપરનો વેધ PG. હવે જો અહીંયા જોઈએ તો 1/2 GQ એટલે જો HQ નું માપ 2 આપ્યું છે, આ માપ પાછું 1 આપ્યું. આખું માપ કરીએ તો આ ટુકડો પ્લસ આ ટુકડો થાય, એટલે 2 + 1 બરાબર કેટલા થાય, 3 ગુણ્યા P થી G નું માપ કેટલું આપ્યું હતું, 6. હવે અહીંયા જોઈએ તો એ 3 દુ 6, એટલે વૈધા કેટલા હતા કે 3 ગુણ્યા 3 બરાબર શું થશે, 9 સેમી સ્ક્વેર. કેમ કે ક્ષેત્રફળ કેમાં આવે, સેમી સ્ક્વેર માં આવે. તો આનું માપે મળી ગયું. હવે આપણે પાછું અહીંથી શરૂઆત કરી તો અહીંયા આપણે ત્રિકોણ જોવા મળે છે, બરોબર. કેમ કે અહીંયા આપણે છે ને આ ખૂણો 90 નો આપેલો છે અને આમાં આ ખૂણો કેટલાનો આપેલો છે, 90 નો આપેલો છે. એટલે એનો મતલબ એવો થયો કે આ એક કાટકોણ ત્રિકોણ બને છે ને આ એક એવો બને છે, કાટકોણ ત્રિકોણ બને છે. પણ પહેલા હું આ ત્રિકોણને ધ્યાનમાં લઉં. ત્રિકોણનું નામ શું છે, MFN. ત્રિકોણ MFN નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો અથવા આધાર તરીકે કઈ તો આના માટે આધાર તરીકે શું થશે, NF ગુણ્યા વેધ તરીકે શું થશે, MF. સાદુરૂપ આપી તો 1/2 NF નું માપ જોજો. આ એટલું માપ મને 3 આપેલું છે, આ માપ પાછું 1 આપ્યું, એટલે આખું માપ જોવા જાય તો 3 + 1 એટલે કેટલું થશે, 4 થશે. એટલે અહીંયા આવશે 4 ગુણ્યા 2 વચ્ચેનું લંબ અંતર કેટલું આપ્યું હતું, 6, એટલે અહીંયા મૂકી દઉં 6. 2 દુ 4. હવે વૈધા કેટલા હતા કે 2 ગુણ્યા 6 અને 6 દુ કેટલા થાય, 12. એટલે આ માપ મને મળ્યું 12 સેમી સ્ક્વેર. તો જો આ માપ પણ મને મળી ગયું. અહીંથી કરી 1 2 3 અને 4 બાજુના માપ મને મળી ગયા છે. હવે આ પાંચમું જોઈએ તો પાંચમામાં શું દેખાય, તો કે આ 6 સેમી 6 સેમી, બરોબર. એટલે સામ સામેની બાજુના માપ સમાન છે અને અહીંયા ખૂણો 90 નો બને છે, અહીંયા 90 નો બને છે, એટલે અહીંયા કેટલાનો બનશે, 90 નો. એટલે એનો મતલબ આપણે જોવા જઈએ તો આ ખરેખર શું બને છે, ચોરસ બને છે. શું બને છે, ચોરસ. આપણે ચેક કરવું હોય તો હજી કહી દઉં, આ અહીંથી કરી F અને H નું માપ કરી તો 5 + 1 એટલે 6, એટલે આ બાજુ 6 આવી ગઈ. આ બાજુ સમાન છે, આ બાજુ સમાન છે, આમાં બધેમાં 90 ના ખૂણા છે, એટલે આ શું બને છે, વચ્ચેનો ભાગ ચોરસ બને છે. એટલે હું અહીં લખું ચોરસ. અને ચોરસ કયો છે, કારણ કે જો ગમે ત્યાંથી તમે નામ આપી શકો. હું અહીંથી નામ આપું FMRH. FMRH નું ક્ષેત્રફળ. હવે જો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર શું થાય, કે લંબાઈ ગુણ્યા લંબાઈ, બરોબર. અથવા તો લંબાઈનો વર્ગ એવું લખી શકીએ. હવે લંબાઈ આમાં કેટલી આપી હતી, 6 અને પાછી ગુણ્યા લંબાઈ એટલે 6. છાંયે છાંયે કેટલા થાય, 36. એટલે એનું માપ મને કેટલું મળ્યું, 36 સેમી સ્ક્વેર. આ ચોરસનું મને ક્ષેત્રફળ મળી ગયું. હવે હજી એક અહીંયા જે ત્રિકોણ જોવા મળે છે એનું ક્ષેત્રફળ શોધી લઈ, પછી એનો સરવાળો કરી નાખશું, એટલે આખે આખું જે આકૃતિ આપેલી છે એનું ક્ષેત્રફળ મળી જશે. તો હવે જે ત્રિકોણ દેખાય છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો હું લખું ત્રિકોણ નામ શું છે, કે RHQ નું ક્ષેત્રફળ. હવે જો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું થાય, 1/2 પાયો ગુણ્યા વેધ. આમાં પાયા તરીકે આ ત્રિકોણ માટે શું થશે, HQ પાયા તરીકે થશે, એટલે અહીંયા આવે HQ અને એના ઉપરનો વેધ કયો થશે, કે RH. એટલે ત્યાં લખી નાખું છું RH. હવે જો એનું સાદું રૂપ આપી તો 1/2 ગુણ્યા HQ. HQ નું માપ મને કેટલું આપેલું છે, 2, એટલે ત્યાં મૂકું 2 ગુણ્યા એના ઉપરનો વેધ એટલે કે R થી કરીને H નું માપ કેટલું આપ્યું, 6, એટલે ત્યાં મૂકી દઉં 6. આ 2 અને 2 ઉડી ગયા એટલે બરાબર શું મળ્યું, 6 સેમી સ્ક્વેર. હવે આ દરેકના માપ મને મળી ગયા છે. મારે શું શોધવાનું છે,
તો કે આખી જે આકૃતિ છે ને એનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે હું અહીંયા લખું કુલ ક્ષેત્રફળ બરાબર કુલ ક્ષેત્રફળ. કુલ ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે જેટલા મને ક્ષેત્રફળ મળ્યા ને બધેનો સરવાળો. એટલે પેલા પદનો સરવાળો કરીએ એટલે પેલા કેટલા આપ્યા હતા? 6 પ્લસ બીજા કેટલા આપ્યા છે? 30 પ્લસ ત્રીજું કેટલું આપ્યું છે? 9 પ્લસ ચોથું કેટલું આપ્યું? 12 પ્લસ પછી કેટલા છે? 36 અને છેલ્લે કેટલા મળ્યા? 6. આ બધાનો સરવાળો કરવાનો. અહીંયા ધારો કે હું લખું 0,6 પછી કેટલા છે? તો કે 30 પછી કેટલા છે? તો કે હું 0,9 પછી કેટલા છે? તો કે 12 પછી કેટલા છે? 36 અને છેલ્લે 6. આ બધાનો સરવાળો કરવાનો છે. તો જો સાદું રૂપ આપણે આપી તો અહીંયા 6 અને 6 એટલે 6 તેરી કેટલા થયા? 18 19 ને 20 20 ને 9 કેટલા થાય? 29. તો 29 નો 9 અને વધી પડી 2. હવે આ 2 ને 3 કેટલા થયા? 5 ને 1 6 7 8 અને 9 એટલે અહીંયા બરાબર શું જવાબ આવે છે? 99. એટલે આ બધેનું ક્ષેત્રફળ કેટલું જોવા મળ્યું? 99 સેમી સ્ક્વેર. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ 99 સેમી સ્ક્વેર થાય. અને આમાં હજી કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.